जय मेरडी में मित्र बताने जय माताजी यूट्यूब फैमिली આપણે નવી ખેતી છે ઇઝરાયલની ખલેલી। હવે આમાં 2 વર્ષ થયા ને રોપી તમે જોઈ શકો છો ઓછા પાણી થાય આ રીતનું વાવેતર કરવું છે। ભાઈ દેખાડો આ રીતનું છે આપણે નવી નવી ખેતી કરવાની છે। નવા નવા વિડિયો તમને મળતા રહે। આવતા વિડિયોમાં તમને નવી અપડેટ મળશે નવી ખેતી વિશે। નવી હેની ખેતી બતાવવાના છો આગલા વિડિયોમાં નવીન ખેતી બતાવવાની છે પણ એ અમારો વિડિયો કાંઈક થોડોક તમે વધારે જોવો શેર કરો ને ઓલી કરો તો અમારે એ વિડિયોનો ઓલો કરવાનો છે। આગલા વિડિયોમાં આવશે તમને નવી ખેતી। આગલા વિડિયોમાં તમને સફરજન વિશે આ જગ્યાએ સફરજન રોપેલા છે એ વિશે તમને જાણવા મળશે ને તમે જેટલા પણ વિડિયો જોવો છો ને એ બધાય લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરવાનું ન ભૂલતા। જેટલા વિડીયો જોવો છો ને એ બધા એક એક કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જાજો તો અમારું શું કહેવાય થોડુંક ઓલું મનોબળ વધે અને અમે આવા નવા વિડીયો બનાવતા રહેવું। આમાં આને ઉનાળામાં એટલી બધી ઓલી થતી નથી પાણીની જરૂર ઓછી પડે છે તમે જોઈ શકો છો। અમારા વિડીયોને કોમેન્ટ કરો એટલે નવી નવી પદ્ધતિથી નવી નવી ટેકનોલોજીથી નવી નવી ખેતી તમને જાણવા મળશે તમે જોઈ શકો છો। પર્વતભાઈ આમ દેખાડો તો આવી રીતે હાર પાડેલી છે આખી 20x10x10 માં નાખેલા છે। ને આ છોડવાની કિંમત કેટલી છે એ કમેન્ટમાં જરીક જણાવજો કેટલી કેમ નવું આવડાના ફીડમાં આવશે આના સાહેબો પછી તમને નવી કમેન્ટ આવશે એની ઓફર મેકવાની છે આ રોપાની કિંમતની તમને ઓફરનો લાભ મળશે। જેથી આવશે તેથી અમે વિડીયો અપલોડ કરીશું એનો કે એમાં તમને સબસિડી થોડીક વધારે મળે એમ। આવું તમે જોઈ શકો છો। હલો આગલી માહિતી અમારે પર્વતભાઈ આપશે ઇઝરાયલની ખલેલી વિશે થોડીક માહિતી આપશે। આપણે આ ખલેલી નાખી અને 2 વર્ષ થઈ ગયા છે ને ઓલડો આનો ગ્રોથ થયો છે ને આમાં શું કહેવાય બહુ કાંટા લાગે છે। આ કાંટા આ બાજુ સાંચે કાંટા જેવું છે બહુ કૂટે ને આ હજી જો વિકાસમાં છે। આ નવું પાંદડું કાઢેલું છે ને હજી બીજું શરૂ છે। આમાં ખલેલા કેદી આવે એનું તો કાંઈ નક્કી ને આની 3 વર્ષનું કીધેલું છે 3 વર્ષમાં ખલેલા આવશે। આનું થડ બંધાઈ ગયું છે જોઈ શકો છો થડ બંધાઈ ગયું છે થડ બંધાણેલું છે। હા ને આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે ને આગલા વિડીયોમાં જો 200 વ્યૂ ઉપર આવશે ને તો આપણે સફરજન વિશે વિડીયો બનાવવાનો છે। સફરજન આપણે નાખેલા છે રોપડા એ ઓણ જ નાખેલા છે એનો ગ્રોથ કેવો છે ને કેવા સફરજન છે એ આગલા વિડીયોમાં તમને જોવા મળશે। અમે ઓલરેડી સોંપેલા જ છે સફરજન નવી નવી રીતની કંઈક ખેતી કરો। આપણે આ ઇઝરાયલથી ખલેલી મગાવેલી છે 4000નો રોપો આવેલો છે આના 2 વર્ષ થયા છે। ત્રીજા વર્ષે આવશે ને પર્વતભાઈ ત્રીજા વર્ષે આને ઇઝરાયલના ખલેલા આવવા મળશે। તમે જોઈ શકો છો આ રીતની બધી ખલેલી સોપાણ કરેલું છે। ગ્રોથ સારો છે આને પાણીની જરૂર ઓછી પડે છે ઉનાળે ઓછું પાણી હોય તે થઈ જાય છે। આપણે કંઈક નવી નવી ખેતી નવી નવી ટેકનોલોજીથી કરો તો તમને વધારે સરળ પડે। અમે બધી પ્રકારની અમારો ફાર્મમાં રોપાણ કરેલું છે। અમારી જમીનને જેવું ભાવે છે આપણી જમીનને અહીંના ખેડૂતને આપણી જમીનને ભાવે છે। અહીંયા તાપમાન વધારે હોય એટલે આ ખલેલીના રોપાને કાંઈ આડઅસર થતી નથી ઉતરી જાય છે। અમારે આ ફાર્મમાં પછી ડુંગળી વાવેલી છે ડાયરેક્ટ બી તમે જોઈ શકો છો। આ અમારે આ રીતની કંઈક ખલેલી વાવેલી છે। એટલી બધી નો એક વાલે પૂરું થઈ ગયું। અમારે આ તુલસીભાઈ ટમેટા લઈને જાય છે અમારા કાકાને બે તમે જોઈ શકો છો એ ટમેટા ઉતારતા હતા અત્યાર સુધી। ખલેલી આ ઇઝરાયલની ખલેલી નટુભાઈ સોંપાય કે ન સોંપાય? હા આ અમારા કાકા છે
એમાં રોપેલી છે મારા કાકાના ફાર્મમાં. ખલેલા લઈને ઓલા ખલેલા હું સોરી ટમેટા લઈને ભાગ્યા છે. તમને થોડુંક શું કહેવાય વિડીયો નવો બનાવી કે એટલે થોડુંક નવું 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 તમને જાણવા મળશે. મનોરંજન ભરપૂર કરશું પણ અમારા થોડાક વ્યૂ અને સબસ્ક્રાઇબ વધારો તો તમને કોમેડી વિડીયો પણ આમાં જોવા મળશે. હા. ટૂંક સમયમાં હું વિડીયો બનાવવાનું શરૂ કરવાનો પર્વતભાઈની ચેનલ ચાલુ થવાની છે ટૂંક સમયમાં અમે લિંક નાખી. છે પણ અત્યારે ઓલરેડી થોડીક તૈયારી કરે છે. એ થોડાક શરમાય છે પર્વતભાઈ. ને આપણે નવી ડિવાઇસ આવી જાય ને પછી વિડીયો એડિટિંગ કરવામાં સરળ પડે ને એ હાટું આપણે અત્યારે આપણી ચેનલ છે જ તે જીજે ફોર પર્વત કરીને ચેનલ છે. એમાં થોડાક સબસ્ક્રાઇબ છે પણ આપણે હજી યુટ્યુબ યુઝ કરતા નથી. ખાલી આમને છે થોડોક ટાઈમ કર્યું હતું. તો અમારા નવા બ્લોકમાં નવું તમારે ખેતી જોવી હોય સફરજનની, સફરજન ઓલરેડી વાવેલા છે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ને 200 વ્યૂ ઉપર 200 વ્યૂ ઉપર આવવા જોવે. ટાર્ગેટ છે 200 વ્યૂ. ને જેટલા પણ મિત્રો વિડીયો જોવે છે ને એ કમેન્ટમાં એક ઇમોજી મોકલીને જાજો કેવો વિડીયો લાગ્યો છે તમને. જો એક અમારા તો ખેડૂતને નવી ટેકનોલોજી બતાવવાની છે. આપણે જય માતાજી, જય શ્રી બનાવતા રહેવાના કૃષ્ણ, છે. બાપા સીતારામ, જય માતાજી. લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો.